ઓગણમાં મેઘમહેર ઉણગામ અને તેરવાડા રોડ પાણીમાં ગરકાવ. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી પડી રહેલ ધોધમાર વરસાદના કારણે ઓગળ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ વરસાદમાં જનજીવન પ્રભાવિત થયું છે. નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓગળના ઉણ ગામે વાલપુરા રોડ પર વરસાદી પાણી ભરાતા રસ્તો સંપૂર્ણ બંધ થયો છે. રાહદારીઓને સ્કૂલે જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ તેરવાડા ખાતે આવેલા ચેહર માતાના મંદિરના પરિસરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ભારે પાણીના કારણે તેરવાડાથી ઓગળ જવાનો મુખ્ય માર્ગ પણ બંધ થઈ ગયો છે. અસરગ્રસ્ત ગ્રામ લોકોએ તંત્ર પાસે તાત્કાલિક રસ્તા પરથી પાણીનો નિકાલ કરી માર્ગ ખુલ્લો કરવા માંગ કરી છે. હાલમાં તંત્ર દ્વારા સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી સાથે નટવર કે પ્રજાપતિ થરા. અતિશય વરસાદ પડવાને કારણે તમે જોઈ શકો છો, આ તેરવાડા ઓગળ રોડ છે એ પણ બ્લોક થઈ ગયો છે અને આજુબાજુના ગામડામાં વધુ વરસાદ પડવાને કારણે ખૂબ જ નુકસાની છે. અત્યારે ખેડૂતોને જે વાવેલા પાકો હતા, જેમાં છે મગફળી છે, પછી જુવાર છે, આ બધા કપાસ જેવા પાકો પાણીમાં ગરકાવ થયા છે. રોડો પણ ખાસા તૂટ્યા છે. જે ઓગળ તેરવાડા રોડ છે એમાં એક નાળો પણ ગરકાવ થઈ ગયો છે. ફતેપુરા તેરવાડા રોડ પર એક નાળો ગરકાવ થઈ ગયો છે. તમે જોઈ શકો છો, ચેહર માતાનું મંદિર છે, પગથિયે પાણી પહોંચે છે. ખૂબ જ નુકસાની છે. એકી સાથે વરસાદ પડ્યો પણ ખૂબ જ પડ્યો, નહોતો પડતો. જ્યારે પડ્યો ત્યારે ખૂબ જ નુકસાન આપ્યું છે ખેડૂતોને. અત્યારે ખેડૂતો માટે ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે. ચૌધરી દેવાભાઈ નાથાભાઈ, વાલપુરા જીરીના મંત્રી અને શાહ ભાઈ વર્ધીભાઈ અને ઊણ ગામના સરપંચ શ્રી અને ઊણ વચ્ચે વાલપુરા વચ્ચે પાણીનો વેહ હોવાથી અમારે ડિલિવરી પ્રસંગે અથવા અમારા દૂધના ટંકર વિશે આથી હું સરકારશ્રીને વિનંતી કરું છું, મને ઊણ વચ્ચે અને વાલપુરા વચ્ચે ડીપ બનાવી આવે એવી મારી વિનંતી છે. આથી હું ચૌધરી દેવાભાઈ નાથાભાઈ, વાલપુરા ગીરીના મંત્રી શ્રી અને માજી સરપંચ શ્રી શાહ ભાઈલાલભાઈ વર્ધીભાઈ અને ઊણ ગામના સરપંચ શ્રી રણુભા વાઘેલા, વાલપુરા અને ઊણ વચ્ચે જે છે ડીપ બનાવવાની અમારી સરકારશ્રીને વિનંતી છે. એટલું હું આપશ્રીને વિનંતી કરું છું. વાલપુરાના ડેપ્યુટી સરપંચ, માજી સરપંચ ભાઈલાલભાઈ અને તેમની રજૂઆત છે કે અહીંયા વાલપુરા છોકરાઓને જવા માટે અને દૂધનું ટેન્કર આવતું નહીં, એટલે સરકારશ્રીને અમારી બે હાજોડી નમ્ર વિનંતી કે અમને નાની ડીપુ બની આપે અહીંયા, તો છોકરાને જવા માટે મુશ્કેલી ના પડે અને દવાખાને જવા માટે મુશ્કેલી ના પડે. એટલી સરકારશ્રીને અમારી રજૂઆત છે. અસ્તુ ભારત માતા કી જય.